પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ગુજરાત ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો દ્વારા આજે ચાણસ્મા મામલતદાર કચેરીમાં સફળ ડિકોય ટ્રેપ ગોઠવી વિધવા સહાયના દાખલા કાઢી આપવા માટે ₹800ની લાંચ સ્વીકારતા આઉટસોર્સ કમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીનું નામ પ્રકાશકુમાર ભરતસિંહ પરમાર, ઉંમર 24 વર્ષ હોવાનું સામે આવ્યું છે. તેઓ ચાણસ્મા મામલતદાર કચેરીમાં વિધવા સહાય શાખામાં આઉટસોર્સ કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. ટ્રેપ દરમિયાન આરોપી ડિકોયર પાસેથી વિધવા સહાયનો દાખલો કાઢી આપવા માટે ₹800ની લાંચની માંગણી કરી હતી. તે રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને આરોપી પાસેથી લાંચની ₹800ની રકમ પણ કબજે લેવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી પાટણ એસીબીના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NK ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન KH ગોહિલ મદદનીશ નિયામક બોર્ડર એસીબી એકમ ભુજ દ્વારા સુપરવિઝન આપવામાં આવ્યું હતું, જ્યારે બળદેવસિંહ વાઘેલા નાયબ નિયામક રાજકોટ એકમ ઇન્ચાર્જ અધિકારી તરીકે જોડાયા હતા. એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.